બજેટને લઈને આશા અપેક્ષાઓ તો ચોક્કસપણે રહે, ભલે પછી તે આખરી વચગાળાનું બજેટ પણ કેમ ન હોય। આપણી સાથે સુરતથી દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા જોડાયા છે અને તેમની સાથે ખાસ વાતચીત કરીએ। રમેશભાઈ, ટીવી 9માં આપનું ખાસ સ્વાગત છે। ખાસ કરીને સુરતમાં જો મુખ્ય ઉદ્યોગોની વાત કરીએ, હીરા ઉદ્યોગની વાત કરી લઈએ તો હીરા ઉદ્યોગની જે ચળકાટ છે હજુ વધે તે માટે કેન્દ્રના બજેટ પાસેથી આપ આ વખતે શું અપેક્ષા રાખી રહ્યા છો? હીરા ઉદ્યોગ સુરતનો જે છે તે સમગ્ર ભારતને એક ચળકાટ ઘણા વર્ષોથી આપી રહ્યો છે અને ફોરેન એક્સચેન્જ રિઝર્વથી માંડીને એમ્પ્લોયમેન્ટનું પણ ખૂબ સારું કામ આ હીરા ઉદ્યોગ જ્યારે કરી રહ્યો છે, ત્યારે સમયાનુસાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને અનુલક્ષીને જે મંદીનો ભોગ બને છે કે રિસેશનનો પીરિયડ જે અનુભવવાનો આવે છે તેને અનુલક્ષીને કેન્દ્ર સરકારે એક સરસ મજાની એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે એવી ઇન્સેન્ટિવ સ્કીમ અથવા તો એવી ફેસિલિટીઝ મૂકવી જોઈએ કે જેથી હીરા ઉદ્યોગને આવા કપરા સમયમાં પણ ઉપયોગી થાય। ખાસ કરીને હવે જ્યારે ગ્રીન ડાયમંડની વાત છે, લેબગ્રોન ડાયમંડની વાત છે, CVDની વાત છે, ત્યારે ભારત એનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં આ લેબગ્રોન ડાયમંડના માધ્યમથી સેલ્ફ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ સુરત બને છે। ત્યારે એમને અનુલક્ષીને જે લાસ્ટ બજેટમાં 100 કરોડ એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જે આપ્યા છે તે વાતને આગળ વધારીને એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વધુ બજેટ ફાળવવામાં આવે, તે અંગેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે અને ખાસ કરીને માર્કેટિંગના ફિલ્ડમાં નવા જુદા જુદા દેશોમાં પણ એ ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર થાય એ માટે કેન્દ્ર સરકારે આમાં મદદરૂપ થવું જોઈએ। બિલકુલ, આ વખતે ખાસ તો ડાયમંડ બુર્સ કે જે વિશ્વ આખામાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ડાયમંડ બુર્સના કારણે શું આર્થિક રીતે એક બૂસ્ટ મળ્યું છે કે કેમ, અને સાથે સાથે હજુ શું ખૂટે છે, શું અપેક્ષાઓ હોવી જોઈએ એ વિશે પણ જાણવા માંગીશું। હીરા ઉદ્યોગમાં વેપારીઓ અને રત્ન કલાકારો એક સિક્કાની બે બાજુ છે। બંનેમાંથી એકાબીજા વગર કોઈને ચાલે તેવું નથી, એ એક સત્ય હકીકત છે। ત્યારે હીરા ઉદ્યોગના ચળકાટને વધુ સારો બનાવવા માટે સુરત ડાયમંડ બુર્સ નો જે શુભારંભ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયો એ કાબિલે દાદ છે અને અભિનંદનને પાત્ર છે। આવું મોટું સાહસ કરવા માટે હું SDBના તમામ અધિકારીઓ અને સભ્યોને અભિનંદન આપું છું। સાથે સાથે એ SDB ફૂલ ફ્લેજમાં કાર્યરત થાય, મેક્સિમમ લોકો આવે અને ધંધો વ્યાપાર આ બુર્સથી કરવાનું શરૂ કરે તો સુરતની ઇકોનોમીને, ગુજરાતની ઇકોનોમીને ખૂબ મોટો લાભ થવાનો છે। ત્યારે રત્ન કલાકારોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લઈ અને એની વ્યવસ્થા ગોઠવવામાં આવે, કરવામાં આવે, જેથી કરીને પૂરો લેબર ફોર્સ આ ઇન્ડસ્ટ્રીને મળી રહે। સુરત માટે કહેવાય છે કે આખા વિશ્વના 10માંથી 9 ડાયમંડ સુરતમાં કટ અને પોલિશ થાય છે અને પ્રોવાઈડ કરવામાં આવે છે। ત્યારે રત્ન કલાકારોને અનુલક્ષીને પણ તેની આવાસ યોજનાથી માંડીને તેમની હેલ્થ કેરની યોજનાથી માંડીને ઘણી બધી બાબતોની ડિમાન્ડ વર્ષોથી થઈ છે। સાથે સાથે મારું એવું પણ માનવું છે કે તેમને સ્કિલફુલ કરવા માટે અને એમને ડેવલપ કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થાય, તેમને માત્ર એક લેબર કારીગર ન બની રહેતા એક નોલેજેબલ આર્ટિઝન બને, એવો આર્ટિસ્ટ બને જેને હીરાની તમામ જાણકારી પણ હોય, તો એ સ્માર્ટ કારીગર બનશે, રત્ન કલાકાર બનશે અને એ દ્વારા હીરા ઉદ્યોગને વધારે સારી રીતે સમજી અને વધુ વેલ્યુ એડિશન આપશે અને SDBને વધારે કાર્યક્ષમ બનાવવા માટે વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે વધારે કાર્યક્ષમ કરવાની આવશ્યકતા જણાય છે। બિલકુલ, ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટને લઈને પણ વાત કરી લઈએ। બજેટને લઈને આખરે તેમના શું પ્રશ્નો હોઈ શકે? આખરે બજેટ ફાળવવામાં આવે છે તેમાં આખરે મર્યાદા વધે તે માટે આ કોઈ જોગવાઈની અપેક્ષા આપ રાખી રહ્યા છો? ટેક્સટાઇલ ઉદ્યોગ એ ભારત દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે અને સુરત એનું હબ છે। MMFના 60% ઉત્પાદન
સુરતથી થાય છે અને લગભગ દરરોજ 5 કરોડ મીટર કરતાં વધારે પ્રોડક્શન સુરતનું થાય છે. ત્યારે MSME ફિલ્ડમાં કામ કરતા આ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ધ્યાન વધુ આપવાની જરૂરિયાત નાણાં મંત્રી સુધી પહોંચાડવાની આવશ્યકતા છે. તેમના ખ્યાલમાં હશે જ. તેમ છતાં પણ છેલ્લા 2023ના ઇન્કમટેક્સ એક્ટમાં જે જોગવાઈ આવી છે તે સેક્શન 43(b)માં H કોલમ ઉમેરીને MSMEને જે પેમેન્ટ મળતા હોય છે તેમાં ખૂબ વિલંબ થતો હોય છે. એને ધ્યાનમાં રાખીને MSME ડેવલપમેન્ટ એક્ટ 2006માં જે જોગવાઈ કરવામાં આવેલી કે MSMEનું પેમેન્ટ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝીસનું પેમેન્ટ જે છે એ 15 દિવસથી લઈને વધુમાં વધુ 45 દિવસમાં કરવામાં આવે. એ જોગવાઈની અસરકારકતા પૂરી નહીં થતી હોવાના કારણે ઇન્કમટેક્સ એક્ટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે નાના ઉદ્યોગકારો માટે સારી છે, કારણ કે તેમની લિક્વિડિટી ખોરવાય નહીં, સમયસર નાણાં મળે તો ઓછા કેપિટલથી પણ એ વધુ ધંધો કરી શકે. એવા ઉમદા આશયથી કેન્દ્ર સરકારે આ યોજના દાખલ કરી છે. પણ એને લઈને કેટલાક કન્ફ્યુઝન, એમ્બિગ્વિટી અને પ્રોબ્લેમ્સ એવા થાય છે કે મોટા લાર્જ અને મીડિયમ ઉદ્યોગકારો જે છે એ MSME પાસેથી ખરીદવાના કારણે પેમેન્ટ વહેલી તકે આપવાનું થવાના કારણે અન્ય જે રજિસ્ટર્ડ નથી તેવા ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવાનું પસંદ કરે છે. જેના કારણે નાના માઇક્રો અને સ્મોલ ઉદ્યોગકારો પાસેથી એનો ધંધો જતો રહેવાની શક્યતાઓ સામે આવી રહી છે. ઉદ્યોગકારોએ અનેક જગ્યાએ પ્રશ્નો તો ભલે વચગાળાનું બજેટ છે પણ બજેટ તો બજેટ છે. તમામ ઉદ્યોગોને આશા છે આ બજેટથી, ત્યારે થોડી જ વારમાં આ બજેટની રજૂઆત કરવામાં આવશે. બરાબર 11ના ટકોરે આ બજેટ વાંચવાની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ ભવન જશે નાણાપ્રધાન, રાષ્ટ્રપતિ પાસે બજેટ રજૂ કરવાની મંજૂરી લેશે નાણાપ્રધાન નિર્મલા સીતારામન. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેબિનેટ બેઠકમાં નિર્મલા સીતારામનની હાજરી અને કેબિનેટ બેઠકમાં પણ બજેટને મંજૂરી આપવામાં આવશે. નાણાં મંત્રાલયની ઓફિસમાં બજેટ ટીમ સાથે નિર્મલા સીતારામનની બેઠક અને થોડી જ વારમાં રાષ્ટ્રપતિ ભવન જશે નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ત્યારબાદ દેશ સમક્ષ રજૂ થશે આ બજેટ. વચગાળાનું બજેટ એટલા માટે કારણ કે થોડા જ સમયમાં લોકસભાની ચૂંટણી છે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા આ બજેટ આવે છે, જેના કારણે આવનારી સરકાર માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ આ બજેટ કહી શકાય. ઘણા બધા ઉદ્યોગોની અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે, ત્યારે આ તમામ પ્રક્રિયાઓ અત્યારે તો હાથ ધરવામાં આવી છે. બજેટ ટીમ સાથે બેઠક, ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી, કેબિનેટ બેઠકમાં મંજૂરી અને તેની વચ્ચે જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે જાહેરાતો શું થશે તેના પર પણ સામાન્ય નાગરિકની નજર હશે. ટેક્સની જે સ્લેબ છે તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે, કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે, ઉત્પાદન ખર્ચ વધારવાની વાત જ્યારે સરકાર કરતી હોય ત્યારે તેની વચ્ચે આ બજેટમાં શું જોગવાઈઓ હોય છે. ગ્લોબલાઇઝેશનનો એક માહોલ બન્યો છે, તેની વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ, મહામારીની સ્થિતિ, તેના કારણે પણ જે આર્થિક ફટકો દેશની અર્થવ્યવસ્થાને પડ્યો છે, તેની વચ્ચે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ. Yeah.